નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કેવી રીતે મગફળીમાં મણિકા વધારીને ઉત્પાદન વધારી શકાય એના વિશે. ચાલો જાણીએ. સૌપ્રથમ તમે ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરી દો, પછી આપણે વિડીયો ચાલુ કરીએ. મગફળી પાકવાના 20થી 25 દિવસ પહેલાં કયું ખાતર નાખવું અને કઈ દવા છાંટવી એના વિશે માહિતી આપવાનો છું, જેથી તમને ઉત્પાદનમાં વધારો ચોક્કસ જોવા મળશે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. મગફળીમાં જમીનમાં નાખવાના ખાતર કેલ્શિયમ નાઇટ્રેટ, જેમાં કેલ્શિયમ આવતું હોવાથી કેલ્શિયમ એ દાણાની સાઇઝ અને પાકની ગુણવત્તા વધારવામાં મદદરૂપ થાય છે, જેથી તેનો ઉપયોગ કરવો. અને મહાલાભમાં મેગ્નેશિયમ, પોટાશ અને સલ્ફર ત્રણે આવતું હોવાથી તેનો પણ ઉપયોગ કરવો, જેથી એ પણ દાણાની સાઇઝ વધારવા, વજનદાર કરવા અને ભરાવદાર કરવા માટે ઉપયોગી છે. જો આ બે વસ્તુ તમે જમીનમાં વીઘે 5 કિલોના પ્રમાણના લીધે આપશો તો આનો ઉપયોગ કરવાથી તમને દાણાની સાઇઝ અને વજનમાં ફેરફાર જોવા મળશે, જેથી આનો ઉપયોગ વીઘે 5 કિલોના હિસાબે કરવો. કેલ્શિયમ નાઇટ્રેટ અને મહાલાભ ખાતરનો જો તમે એકવાર યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તમારું ઉત્પાદન વીઘા દીઠ મણિકા વધારે નીકળશે. જમીનમાં ખાતર આપ્યા બાદ પંપમાં 0050, પ્રોઝિપ ઇઝી અને એમિનો એસિડ અને સારું એવું ફૂગનાશક, આ 4 દવાઓ એકસાથે મિક્સ કરી યોગ્ય રીતે યોગ્ય પ્રમાણમાં જાળવી અને તેનો ઉપયોગ કરશો તો દાણાની સાઇઝ, વજન અને વીઘા દીઠ મણિકા તમારા વધશે. જમીનમાં આપવાના ખાતર અને પંપ દ્વારા દવા છાંટવાની માહિતી જે આપી તેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરશો તો તમને ઉત્પાદનમાં વધારો જોવા મળશે, તમારા વીઘા દીઠ મણિકા વધારે નીકળશે. જો તમને અમારી માહિતી, અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર અમારા વિડીયો છેવટે સુધી જોવા બદલ.